પારુલ ખાવાનું શું બનાવ્યું આજ? મંચુરિયન બનાવવાની. મંચુરિયન? અરે વાહ, તો મજા આવી જશે મને નહીં માનીને બોલ. અને મમ્મીના માટે? શું મમ્મીના માટે? એ મંચુરિયન ખાઈ લેશે. લો, કેવી રીતે ખાઈ લેશે? આપણે ખાઈએ તીના ખાઈ લે. અરે તને ખબર નહીં કે મમ્મીને દાઢ નહીં? તો શું થઈ ગયું? દાઢ નહીં તો આ મારા પાસે બધું જુદું જુદું ડખા કરવાના નહીં પછી. તે પણ એના માટે ખીચડી બનાવતા એક થોડીક ખીચડી મૂકવાની, એટલે ખીચડી બનાવતા તને શું જોર આવે? મને ખબર હતી કે ખીચડી મુકતા શું વાર લાગે. ખીચડી મુકતા વાર ના લાગે. બધું જુદું જુદું નહીં કરવાનું. અલ્યા પણ એ ભૂખ્યા હોય ભાઈ. મંચુરિયન એમના દાઢમાં ચાહીએ કે ખરા? અલે પણ મને પછી કેટલો કંટાળો આવે. તમારે તો એકને આ ખાવું હોય ને એકને આ નહીં ભાવતું, નામ હેન તેમ હેન. મારું વિચાર્યું તમે કોઈ દિવસ? અરે મારા બાપ, તારે મંચુરિયન ખાવું હોય તો ખા, જે કરીને ખાવું હોય ખા, ના નહીં પડતો. પણ મારી માં માટે કંઈક એવું બનાવી નાખ જે ચાહીએ કે જેના ખાઈને પછી આરામથી હોઈએ. હું નહીં જુદું જુદું કરવાની હોય તો તમને કહી દઉં. તો એક કામ કર, મંચુરિયન કેન્સલ કર, બધાની ખીચડી બને. ના હો, એવું કઈ નહીં કરવાનું. એટલે તું ના પાડે એટલે મારી માને ભૂખી હોવાની તારે? મને ચેદી ચાંદની ઈચ્છા છે કે મારે મંચુરિયન ખાવું છે. તારે મંચુરિયન ખાવું હોય તો હું તને બહારથી લાવી આપું, પણ મારી માં ભૂખી હોઈ જાય તારે? જો હે તમને તમારી માનું દેખાય છે. હા તે પણ તને પણ નહીં ખબર પડતી. તારી માં હોય તો મારી જગ્યાએ નકરાવરી તારી માન ભૂખી રાખે તો તારી ભાભી તમને તને સમજણ નહીં પડતી કે દાઢ ના હોય માણસ ખાઈ ના એકતું હોય. તમારા એક ખાલી થોડી ખીચડી મૂકવાની હોય ને તારો 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 આવો નન્નો નન્નો વાહે. ઈ માણસ બોલતું નહીં એટલે દૂધ પીને હોઈ જાય પછી આખી રાત કેવી રીતે ટટરી ટટરીને કાઢવાની? તારે હે ને સૌથી પહેલા ખાવાનું બનાવવાનું એટલે સૌથી પહેલા મમ્મીનું વિચારવાનું. તારે જે ખાવું છે ને હું તને બહાર જઈને ખવડાવી દઈશ. હોશિયારી મારે હતી ભૂખે હોવારવાની મારી માને? આ જગ્યાએ તારી માં હોય તો તું ભૂખે હોવારે? વિચારતી જ નહીં કઈ. કઈ નહીં, હું બનાવીશ ખીચડી હમણાં.